સત્તા માણસને બગાડે છે. કોઈ સત્તા ન હોય ત્યારે માણસ નોર્મલ લાગતો હોય, પણ તમે કોઈને નાની મોટી સત્તા આપો એટલે તરત જ ફરક પડી જાય છે. ગુણાતીતાનંદ સ્વામી કહે, સામાન્ય માણસ આખી જિંદગી જેટલું પાપ ન કરે, ટોટલ આખી જિંદગીમાં, એટલું વડોદરાનો રાજકુંવર એક દિવસમાં કરે. મોટા માણસો આવું હોય કે, કારણ કે સત્તા છે. એમ સત્તા બહુ જ ભૂંડું કરે, પાપ કરે, માણસને બગાડે. અને ચોથું, ધન સંપત્તિ. હાથમાં પૈસો આવે એટલે ઘણા ખેલ કરાવે છે. પૈસાનો નશો ચડી જાય છે. આ દારૂ ને તો બધું પીએ પછી ચડે, પણ આ પૈસો એવો છે, ખિસ્સામાં ખોસો ત્યાં નશો ચડે. ખિસ્સામાં નાખો નહીં તોય ભલે, પણ આમ જોવો ને તોય આમ 1000 રૂપિયાની થપ્પી જોઈ પડી હોય તો જોવો તોય કંઈક થાય, નશો જ ચડે. દ્રવ્ય છે. દ્રવ્ય નકામું છે સાવ એવું તો આપણે નથી કહેતા, પણ એની સાથે થોડો વિવેક શીખવાની જરૂર છે. એટલે સંપત્તિ ન હોય તોય માણસ ઢીલો પડી જાય, ને હોય તો નશામાં એટલો બધો ચૂર થઈ જાય, બીજા ઢીલા પડી જાય. એટલે નશો ચડી જાય છે, અહમ સેજે આવી જાય છે. એનાથી બચવાનું છે. સંપત્તિ આવે અને છતાંય માણસ નમ્ર બને, એ જરૂરી હોય છે, તો ઘણા અનર્થોથી બચી જાય. પણ એ બહુ ઓછા હોય છે. તો સૌને બધાય તમે બેઠા છો, પૈસાવાળા હશો, ભલે આમ એ તો આમ ઢાંકણું ખોલ્યું ન હોય કોઈ, એટલે બાકી એનો અહમ ગુણ દર્શાવે નહીં એવું તો બહુ ઓછા ને બને. ચડી જ જાય, ચડી જાય. સત્તા અને પૈસો આવું છે, એ તો કોઈએ જરા બતાવ્યા ન હોય એટલે ખબર ન હોય. ગરીબ હોય ને 5 ગાડીઓ દઈ દો તો શું કરે? ખિસ્સામાં હોય ને દે તો છે ને. તો વડોદરામાં સાવ પેલો ગરીબ હતો ને મંગળજી, એ મંગળીઓ કહેતા, બેઠો બેઠો માળા કરતો, ખાવાના ને કપડાના ઠેકાણા નહીં. ગોપાળાનંદ સ્વામી આવે અને મંગળીઓ બેઠો બેઠો માળા કરતો હોય. એ સ્વામીને દયા આવી ગઈ કે બિચારો ભજન કરે છે ને સાવ આટલો બધો દરિદ્ર. એટલે એકવાર બોલાવીને માથે હાથ મૂક્યો, મંગળિયા, હા શ્રીજી મહારાજ સારું કરે, હો જાઓ અમારા આશીર્વાદ છે. અરે સ્વામી બહુ સારું, મા બાપ. શું કમળ ફર્યું, થોડા દાડાની અંદર પાંદડું ફર્યું. તે વડોદરાના ગાયકવાડ સરકારે કાંઈક નાનો મોટો હોદ્દો આપ્યો, લ્યો ને કાંઈક એવું કામ થઈ ગયું કે ગમે તે કોઈ અધિકારી ગમે તે હોદ્દેદાર થઈ ગયો. 2 ઘોડાની ઘોડાગાડીમાં ફરે, હારે 3-4 સૈનિકો સિપાહીઓ, કપડાં ફરી ગયા, મોજડીઓ આવી ગઈ ચટાકેદાર, માથે સાફો આવી ગયો, કાંડે બાંડે ઘરેણાઓ. મારો મંગળજી ભાઈ થઈ ગયા. એમાં ફરતા ફરતા પાછા ગોપાળાનંદ સ્વામી આવ્યા, એટલે પાછો સેજે દર્શને તો આવે. હે ઘોડાગાડીની સાથે સૈનિકો, મોજડી, વસ્ત્રો, સુવર્ણના સોનાના બટન હોય જવા ઉપર. આવ્યા, સ્વામીને પગે લાગવા ગયા. સ્વામી કે, લે મંગળિયા તું કઈ આવ્યો? એ મંગળિયો કીધો અને ભાઈને ખોટું લાગ્યું. મને સ્વામી બધાની વચ્ચે મંગળિયો કે, બનેલી ઘટના છે ને. એટલે હારે અમારે બધા મોટા માણસો હોય ને આવડી મોટી સભા, વડોદરા રાજ મને માન દે ને ગોપાળાન સાહેબ મને મંગળિયો કે છે. જીવ જો આ તો એને ઢાંકણું ઉઘાડ્યું, આપણને કોઈ ઉઘાડ્યું નથી. બાકી સૌને એમ છે કે મને મંગળિયો કે. હે એટલે પછી મજા તો ના આવી, પણ જતા જતા પુરુષાનંદ સ્વામીને મંગળજીભાઈ કે સ્વામીને કેજો, ભલામણ કરી કે
ગોપાળાનંદ સ્વામીને કહેજો કે જરા બોલવામાં વિવેક રાખે. ઓહો હો, બોલવામાં વિવેક રાખે સ્વામીને કહેજો. આ બધાની વચ્ચે મને મંગળીઓ કે ઠીક ન કહેવાય. કે પુરુષાનંદ સ્વામી સમજી ગયા કે જીવનું ભૂંડું થયું. વાત એ સાચી, પૈસો ને સત્તા બે ભેળા થયા. ચાર ની તો વાત જવા દો, બે ભેળા થયા. એકે ભૂંડું કરી નાખે તે બે થયા. પુરુષાનંદ સ્વામીએ પછી ગયા એટલે કીધું કે સ્વામી મંગળજીભાઈ એને તમે મંગળીઓ કીધો એ બહુ ઓલું થયું, વિવેક રાખે સ્વામીને કહેજો તો બીજી વાર દર્શન આવવાનું ગમે. સ્વામી કે સારું, એમને મંગળજીભાઈ કહેશે. બસ એટલું બોલે તે પૂરું થઈ જાય ને. 27માં વચનામૃતમાં પ્રથમમાં શ્રીજી મહારાજ કહે છે કે એવા મોટા સંત છે, આખા બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રને નેત્રના પ્રકાશ કરનારા, પગમાં હાલવાની શક્તિ મૂકનારા એવા છે, અનંત જીવોની ક્રિયા કરવાની શક્તિ પૂરનારા એવા મોટા સંત છે. એની આગળ આ મચ્છરિયા જેવું કહેવાય. મચ્છરિયાની કંઈક ગણતરી હોય, એ કરડે તો હલાવી દે. આની તો શું ગણતરી આવા મોટા પુરુષ પાસે. બરાબર એટલું બોલ્યા, સારું મંગળજીભાઈ કહેશું એટલું. ત્યાં તો પૂરું થઈ ગયું. શું થયું ને, બધું વાંકમાં આવ્યું, બધું ઉડી ગયું. હતો એવો ને એવો બધું જપ્ત થઈ ગયું, ચીથરે હાલ થઈ ગયો. પછી પાછો આવીને મંદિરે મંગળીઓ થઈને બેઠો. એના એ ચીથરે હાલ પસ્ત્રો, એની દારૂણ દશા, હાથમાં એ જ ગૌમુખી મેલી ગયેલી માળા, થાંભલે બેઠો બેઠો ભજન કરે. ગોપાળાનંદ સ્વામી આવ્યા એટલે પાછો આમ ઘરે જઈને આવતો હોય, પગે લાગવા ગયો એટલે સ્વામી કે આવો આવો મંગળજીભાઈ આવો. બોર બોર જેવડા આંસુ પડી ગયા. સ્વામી મને મંગળજીભાઈ નહીં, મને મંગળીઓ કયો. સ્વામી હસ્યા પણ કાંઈ બોલ્યા નહીં. પછી એકલો પડ્યા ને મંગળીઓ, એ પુરુષાનંદ સ્વામીએ કીધું એ કે મંગળજીભાઈ મને સ્વામી મંગળીઓ કયો. હા લેને મંગળિયા, જો તે દિવસે તે થોડુંક જ વિચાર્યું હોત ને તો આ દશા ન થાત. શું તારી ઉંમર કેટલી થઈ? પુરુષાનંદ સ્વામી કે 30-35 વર્ષ થયા. તો તારાથી ડબલ ઉંમર ખબર ખરી કે નહીં સ્વામીની? એ હા 60ની આસપાસ. તો એમ તારા કરતા મોટા કે નહીં ઉંમરમાં? તો કે હા મોટા. અને તું જાતીય જ્ઞાતિએ કણબી પટેલ, હા એ જ્ઞાતિએ બ્રાહ્મણ ખરા, એમ મોટા કે નહીં? હા મોટા હો સ્વામી. અને તું ગૃહસ્થ અને એ સાધુ ત્યાગી, એમ તારાથી મોટા કે નહીં? સ્વામી 7.5 વાર મોટા. બસ જો આમ વિચાર્યું હોત ને તો તને જરાય અહમનો કોંટો ન આવત કે મને મંગળીઓ કીધો, તો તને આ કંઈ ન થાત. પણ હવે તે કાંઈ વિચાર્યું નહીં તો આવી દશા થઈ ગઈ. હવે રાજીપો મેળવવો કઠણ છે. પણ જીવને સત્તા અને પૈસો આવે ને એમાં જો કોઈ સાધુ સંતો ભગવાનના ભક્તો જો કાંઈક કહી નાખે તો વાત બહુ પૂરી પડી થઈ જાય છે. સાવ કાંઈ ન કહો ત્યાં સુધી છે. એ તો સૌનો ભાઈ વિચાર કરો. સાચવવા પડે એને કોઈ દી સાચા સંબંધો કહેવાય નહીં. અને જે સાચા સંબંધો હોય એને ક્યારેય સાચવવા પડતા નથી. આ તો અમે અહીંયા બેઠા છીએ એટલે અમને ખબર હોય, જીવનમાં થોડો એટલો અનુભવ હોય. એ મોટા ભાગના હરિભક્તોને સેજે આપણે સાચવવા જ પડે. એ જો વળી થશે, વળી ભજન કરે છે, સત્સંગ કરે છે, સેજે આવે છે, એ બંધ થઈ જાય. આમ પાર પડી જાય તો બહુ ભલો એમ. પણ વચનામૃતમાં મહારાજ તો એમ કહે છે કે 7 ખાસડા મારે તોય ત્યાંથી પાછો ન પડે. તો જેવું સંતનું કલ્યાણ થાય એવું ખાહડા ખમનારનું થાય, એવું કીધું છે. એટલે એનો અર્થ એવો નથી જે આવે એને માથામાં ખાહડા મારવા, એવું નથી. પણ એવા વેણ કઈ કહેવાય જાય, કોઈનું કહેવાય જાય, પ્રસંગો છે તો સમજી રાખે તો વાંધો ન આવે. માન મૂકવા આવ્યા છે, માન લેવા નથી આવ્યા, એટલું તો ધ્યાન રાખે તો સારું છે. પણ પૈસો આવે એટલે બધું થાય. તો એ પૈસો આવે ને છતાં સુખી હો તમે, અને છતાં
એનો ઉપાય શું કે માણસનું પેલું ન થાય? એ જ ઉપાય કે પૂર્વની સ્થિતિ સંભાળી રાખે. મંગળિયાએ પૂર્વની સ્થિતિ સંભાળી રાખી હોત તો જાપાનમાં એક સચિવ પ્રધાનમંત્રી ત્યાંના રાજાના બહુ માનીતા, જાપાનના સમ્રાટના, અને બહુ એનો આદરમાન કચેરીમાં. પણ અમુક ખણખોદિયા હોય ને, એટલે એમણે રાજાને બહુ ધીમેકથી વાત કરી કે મહારાજ, આ પ્રધાનમંત્રી સારા છે, રાજ્ય માટે સારા છે, તમારા માટે બધી વાત સાચી, પણ એક એની હેબિટ, ટેવ એ સમજાતી નથી ને એમાં ઘણું ગુચપૂચ થાય છે. શું? એ કચેરીમાં આવે છે ને ત્યારે એની પાસે એક અલાયદી ઓરડી છે, એમાં એક પેટી છે. પેટી છે ને એ પેટીને એની સાથે કંઈક એની નિસ્બત છે. જાય ત્યારે પહેલાં એ રૂમમાં જાય છે ને પેટી ખોલે છે. એટલે સાંભળવા એવું મળ્યું છે કે એમાં કંઈક ચોરી છુપીથી બધી વસ્તુઓ, હીરાન માણેક ને આવું બધું ગમે તે કંઈક આડાવડું થાય છે. તમે વિશ્વાસ રાખો છો, પણ હવે અમારે કહેવાની ફરજ છે. સમ્રાટ કે એવું બને નહીં, આ તો કેટલો જેન્ટલમેન છે. તો કે એ અમે જાણીએ છીએ, પણ હવે આ તો લોકવાયકા છે, અમે તમને વાત પહોંચાડી, પછી તમારે જે સમજવું હોય તે સમજો. અમે તો તમારા રાજના હિતની વાત છે, અમારે કાંઈ ઈર્ષા નથી, અમારે કાંઈ પેલું નથી. એટલે સમ્રાટને એમ થયું, એને તપાસ કરાવી તો કે હા, એ આવે અને જાય ત્યારે એક ઓરડીમાં તો જાય જ છે, ને પેટી તો છે જ, અને ખોલે જ છે, બહુ સમય વિતાવે છે એમાં. પછી સમ્રાટને મનમાં ડાઉટ, શંકા પડી ગઈ કે હવે અચાનક જવું. એમાં એ જેવા ઘરે ગયા, પાછળ જ સમ્રાટ પહોંચ્યા, અને સચિવને ખબર પડી કે લો હો, તમે માલિક આવ્યા? હા. બેઠો બેસાડ્યા, આગતા સ્વાગતા થઈ. પછી કીધું કે પ્રધાનજી, મારે તમારે ક્યાંય એવી રૂમ છે ને જ્યાં તમે બેસો છો ને એમાં પેટી એક રાખી છે ને એ બધું મારે જાણમાં આવ્યું છે, તો મારે એ જોવું છે. મહારાજ, એમાં તો તમે ન જાઓ તો સારું, મારી ઈચ્છા પણ નહીં. એમાં તો મારો ખજાનો છે, મારી નાખ્યા. એમાં તો મારો છુપો ખજાનો છે. હા, તો મારે છુપો ખજાનો જ જોવો છે. ના મહારાજ, હું કોઈને બતાવતો નથી, મને નહીં બતાવો. આ તો રાજ આજ્ઞાનું ઉલ્લંઘન થશે. અત્યારે રાજા તરીકે હું તમને હુકમ કરું છું, મારે જોવું છે. મહારાજ, રાજા તરીકે તમે હુકમ કરતા હો તો મારે તમને ખજાનો બતાવવો પડે, બાકી એક બહુ સુહૃદ નાતે આવ્યા હો તો હું તમને મનાઈ કરું છું, પણ એક રાજ આજ્ઞા છે તો ચાલો પધારો. લઈ ગયો રૂમમાં, બારણું ખોલ્યું, સાવ જૂની પુરાણી એક પેટી હતી, જૂનું પુરાણું તાળું હતું. પેટી ખોલી, અંદર જૂના પુરાણા સડી ગયેલા 2 જોડી કપડા, બળખાઈ ગયેલી થાળી, કાચનો કાંઠા તૂટેલો ગ્લાસ, 1-2 કટોરી, એક નાનું દોરડું, અને જૂની ટોપી પાઘડી જે પહેરતા, આ સરંજામ. સમ્રાટ કે આ તારો ખજાનો? તો કે મહારાજ, હું રાજ કચેરીમાં આવું ત્યારે આનું દર્શન કરું, રાજ કચેરીમાં રાજકાજ પતાવી આવીને પણ આનું દર્શન કરું, કારણ કે આ મારી પહેલાની સ્થિતિ આ હતી, અને એમાંથી હું અત્યારે મહાસચિવ થયો છું. એટલે મને ક્યારે અહંકાર ન આવે ને મને ક્યારે અહંકારના માનમાં હું કોઈ ગરીબને દુખવી ન દઉં, એના માટે સતત આ મારી પૂજા જે ગણો તે, આ મારી પહેલાની આવી સ્થિતિ હતી. એટલે મારે ગરીબોનું, આપનું રાજનું, એનું સતત મને અનુસંધાન રહે કે હું અહીંયા હતો ને ક્યાં પહોંચ્યો. કાળી મજૂરી કરતો, પેટ ભરતો, ને એમાંથી આગળ જતા જતા પાંદડું ખુલ્યું ને ક્યાં પહોંચ્યો, આખા જાપાન રાષ્ટ્રનો મુખ્ય સચિવ હું. પણ મહારાજ, ફાટી જવાય એટલું છે આ બધું, આટલા બધા ગરીબાઈમાં આટલે પહોંચ્યા હોય. પણ આ જોઉં છું ને એટલે બધો અહમ નીકળી જાય છે. કેવો બુદ્ધિવાળો કહેવાય. એ જ વાત મહારાજે મધ્યના 25મા વચનામૃતમાં કરી. ખાવા ન મળતું હોય, 1 મણ અનાજ પછી ખાવા મળે, એમ કરતા એક ગામનો રાજ આવે, 5 ગામનો રાજ આવે, 50 ગામનો રાજ આવે, 100 ગામનું મહારાજ કે રાજ આવે, અરે આખી પૃથ્વીનું રાજ આવે તોય પહેલા જેવો ખાવા નહોતું મળતું ત્યારે જેવો દિન આધીન વર્તતો હતો એવો ને એવો આખી પૃથ્વીનું રાજ આવે તોય પણ દિન આધીન વર્તે, એના ઉપર કે મહારાજ અમે બહુ રાજી થઈએ છીએ. એટલે અને સાધુ હોય તોય ભગવાન જેવા ઐશ્વર્ય આવે તોય ફીટી ન જાય.
મનાવવું પૂજાવવું, હું કાંઈક છું એમ કરીને પછી આમ તેમ એ થઈ જાય એ તો એ નહીં, પણ સત્સંગનો દાસ રહે અને પેલી પ્રતિષ્ઠામાં ડૂબે નહીં, તો મહારાજ કે એવા જે સંત છે એના ઉપર ભગવાન અતિ રાજી થાય છે. પણ આ બે ગ્રહસ્થો સાધુ માટે આ બધું કઠણ છે. તમારે જેમ પૈસો આવતો જાય, સાધુ સંતોને જેમ લોકો માનતા જાય, એમ પછી એમ થાય કે મારે કોના બાપની હાડી બહાર. હા, કાંઈ નહીં કે આપણે નોખો સંપ્રદાય ઊભો કરશું. હું આપણે કોણ માનનારા તો છે જ ને, એટલે બધું થઈ જાય એવું. એટલે આ બહુ છે. એટલે એ વસ્તુ ન થાય તો ભગવાન એના ઉપર રાજી થાય છે. એટલે પૂર્વની સ્થિતિ યાદ રાખે તો એને અહંકાર કનડે નહીં.